हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આજે નગર પ્રાથમિક શાળા નંબર 8 મંગળપુરા ખાતે આણંદમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારંભના અધ્યક્ષ સ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન કૃષ્ણકાંત શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર નયનાબેન ગોહેલ તથા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ પારેખ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના બાળકોએ વિવિધ દેશ નેતાઓ વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા। 11 કલાકે મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। શાળાના માધ્યમિક શિક્ષક ડૉક્ટર અશોકભાઈ સોલંકી દ્વારા શહીદ દિવસની વિસ્તારથી સમજ આપી હતી। મહેમાનોએ શહીદોને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગાંધીજી વિશે એવો હિરલો ગુમાવ્યો આખા હિંદનો કરુણ ગીત અશોકભાઈ સોલંકી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ખૂબ જ સુંદર કાર્યક્રમ બદલ વાઇસ ચેરમેન કૃષ્ણકાંત શાહે શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શાળાના શિક્ષક ડૉક્ટર અશોકભાઈ સોલંકીએ કર્યું હતું। સર, આજે 30મી જાન્યુઆરી એ દેશમાં શહીદ દિવસ તરીકે ઉજવાય છે। દર વર્ષે
મારી શાળામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે અમે નગરપાલિકાના પ્રમુખ આદરણીય જિજ્ઞેશભાઈને આમંત્રણ આપેલું હતું. સુમિત્રાબેન પઢિયાર અમારા વાઇસ પ્રેસિડેન્ટ, આ વિસ્તારના અમારા પૂર્વ ઉપપ્રમુખ છાયાબેન, સમીરભાઈ પટેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. માનનીય ચેરમેન સાહેબ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અને જિજ્ઞેશભાઈ ગાંધીનગર હોવાથી આવી શક્યા નથી, પરંતુ અમારી શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી અને શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન કૃષ્ણકાંત કાકા અને આણંદ નગરપાલિકા આરોગ્ય કમિટીના વોટર વર્કશોપ કમિટીના ચેરમેન શ્રી નૈનાબેન ઉપસ્થિતિમાં અમે આજનો કાર્યક્રમ કર્યો છે. સૌ પ્રથમ અમારા બાળકો દ્વારા અને આમંત્રિત મહેમાનો દ્વારા એક ગાંધીજી અને દેશના શહીદ થયેલા સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, લાલા લજપતરાય વગેરે જેવા દેશ નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરી અને એને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ સ્લોગનો જેવા કે ઇન્કલાબ જિંદાબાદ, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा, ચલો દિલ્હી અને સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું લઈને જ જંપીશ જેવા કાર્યક્રમો, જેવા સૂત્રોનું પઠન અમારી શાળાના વિદ્યાર્થીઓએ કર્યું. અને આ પ્રસંગે ખૂબ જ સુંદર જેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું ગીત હતું એ આજે મને રજૂ કરવાનો મોકો મળ્યો. એમાં બાળકો ખૂબ ભાવવિભોર થઈ ગયેલા જોવા મળ્યા, જેવો કે એવો હિરલો રે ગુમાવ્યો આખા હિંદનો, નહીં મળે આ હિરલા કેરી જોડ રે. આમ આજના દિવસે એ બાળકો 30મી જાન્યુઆરી એ શહીદ દિવસ તરીકે કેમ ઉજવાય છે અને એની પાછળનું કારણ શું છે એની વિસ્તારથી બાળકોને સમજ આપી. બાળકોમાં સ્વચ્છતાના ગુણો વિકસાય, બાળકો આઝાદીના આંદોલનમાં જોડાયેલા દેશ નેતા અને એમના જીવન ચરિત્રનો પાઠ અમારા ગુજરાતી વિષયમાં આવે છે, એનો પ્રત્યક્ષ અનુભવ થાય અને એમના કાર્યોને ઓળખે, એના માટેનો આજનો આ કાર્યક્રમ હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓ જોડાયા અને ખૂબ સુંદર રીતે અમારા આજના કાર્યક્રમનું સંચાલન થયું. અને અમે જ્યારે આ કાર્યક્રમો કરીએ છીએ ત્યારે અમારા દિલથી અમારા બાળકોને એક સારા સંસ્કાર જાય એના માટે આ કાર્યક્રમ કરીએ છીએ. પુનઃ ફરીથી અમારી નગર પ્રાથમિક શાળા નંબર 8 દ્વારા આજના આ કાર્યક્રમમાં હું શાળા પરિવાર વતી અમારા જે તમામ શહીદો છે એ શહીદોને નતમસ્તકે વંદન કરું છું. જય હિન્દ, જય ભારત, ઇન્કલાબ जिंदाबाद, भारत माता की जय. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.